ડસ્સા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાના ગુનાઓ આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારા ગામે રહેતા એક વ્યક્તિ સાથે આશારામ બાપુના ભંડારના છૂટા રૂપિયા બદલવા માટે કમિશનની લાલચ આપી રૂપિયા 63 લાખ ઓળવી જવા બાબતે એક મહિલા અને 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગઢડા તાલુકાના ડસ્સા પોલીસ સ્ટેશને ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાતા વગર નોટબંધીએ બધા જ સામે છૂટા રૂપિયા બદલી આપવા અને કમિશનની લાલચની ગળે ઉતરે નહીં તેવી ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ જવા પામી હતી. ત્યારે ડસ્સા પોલીસે છેતરપિંડી આચરનાર ગેંગને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ડસ્સા ગામે બનેલ 63 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટનાક્રમ જોઈએ તો ગઢડા તાલુકાના ડસ્સા પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારા ગામે રહેતા અશોકભાઈ બાલાભાઈ હિરપરાએ ગત તારીખ 12/6/2024ના રોજ ફરિયાદ નોંધાવેલ કે ગત તારીખ 27/5/2024ના ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી અરવિંદભાઈ પરમાર, જેઓ મૂળ વિદ્યાનગરના રહેનાર છે, તેઓ અશોકભાઈને છેલ્લા 2 મહિનાથી મિત્તલ પટેલ નામથી એક મહિલા સતત વોટ્સએપ કોલ કરી પોતે પટેલની દીકરી હોય વિશ્વાસ કરવા અને મૂળ અમરેલીની વતની હોવાનું જણાવી તેમાં બધા જ રૂપિયા જેમાં રૂપિયા 500ના દરની ચલણી નોટો આપો તો અમો તમને રૂપિયા 50 તથા રૂપિયા 100ના દરની ચલણી નોટો આપીશું અને તેના કમિશન પેટે રૂપિયા 10 લાખના 10% તથા રૂપિયા 20 લાખના 20% અને 50 લાખના 50% આપવાનું કહી ફરિયાદી સાથે એક વખત 2 લાખ રૂપિયા બદલાવી જેમાં કમિશન પેટે 20,000 આપેલ હતા. જે પૈકી એક શખ્સે ફરિયાદીને ગળાના ભાગે છરી રાખી ભય બતાવી હલતા નહીં અને પાછળ પણ નહીં જોતા તેમ કહી આ મહિલા તથા બીજા શખ્સે જેણે પણ મોઢે કપડું બાંધેલું હતું અને ટોપી પહેરેલી હતી, જેઓએ ગાડીમાં અલગ અલગ 2 બેગમાં રાખેલા રૂપિયા 63 લાખ બળજબરીપૂર્વક લઈ જઈ પોતાની 4 વ્હીલ કાર માંડવા બ્રિજ તરફ લઈ નાસી ગયા હતા. જેથી ભોગ બનનાર અશોકભાઈએ ડસ્સા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધમલી પરમાર, હર્ષદ ઉર્ફે ભીખાભાઈ ભગવાનભાઈ ટાંક, પૃથ્વીસિંહ ભૂપતસિંહ વાઘેલા વિરુદ્ધ કલમ 406, 420, 384, 385, 386, 387 અને 120B34 મુજબ ગુનો નોંધી ડસ્સા પોલીસ એક્શનમાં આવી હતી અને છેતરપિંડીના આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી અને અંતે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. જે ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમણિયા હનુમાનજી મંદિર પાસેનો આ બનાવ છે. ગઈ તારીખ 27/5/2024ના રોજ ફરિયાદી અશોકભાઈ છે, એમને આ કામના આરોપીઓ જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી, ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર, એણે ફરિયાદીને વોટ્સએપ કોલમાં લાલચ આપેલી કે તમે અમને 500ના દરની ચલણી નોટો આપો તો તમને 50 અને રૂપિયા 100ના દરની છૂટી નોટો આપશું અને એની કમિશન પેટે 10 લાખના 10% અને 20 લાખના 20% એ રીતે લાલચ આપી અને છેતરપિંડી કરેલી. પ્રથમ ફરિયાદીને 2 લાખ રૂપિયા અને ત્યારબાદ બીજી મુલાકાતમાં 4 લાખ એવી રીતે લલચાવી અને સામે પૈસા પણ આપેલા. પણ થર્ડ ટાઈમ જ્યારે ફરિયાદી જાય છે એમના અને બીજા સાહેદના પૈસા લઈને ટોટલ 63 લાખ રૂપિયા બદલવા માટે આરોપીઓ પાસે જાય છે ત્યારે આ બનાવ બને છે ને એમાં ફરિયાદી અને સાહેદો પાસેથી આ કામના આરોપીઓ જે લેડીઝ છે એ અને બીજા અન્ય 2 પુરુષ આરોપીઓ એ ટોટલ 63 લાખ રૂપિયા ચીટિંગ કરી અને બળજબરીથી કઢાવી ગયેલા. જે અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં 12 જૂનના રોજ 406, 420, IPC 384, 85, 686 વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ ઢસા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમારી કામે લાગેલી હતી અને તપાસ દરમિયાન અમને હકીકત મળેલી કે આ કામના આરોપીઓ જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી અને એની સાથેના 2 પુરુષ, જેમાં એક એના પતિ છે હર્ષદ ઉર્ફે મુન્નો ભગવાનભાઈ ટાંક, જે પણ ગારિયાધારનો છે એ, અને બીજો વ્યક્તિ છે પૃથ્વીસિંહ વાઘેલા, જે સાણંદનો રહેવાસી. આ લોકો યુપીમાં હોવાની હકીકત મળતા પોલીસની ટીમે ત્યાં જઈ અને આરોપીઓની ધરપકડ કરેલી. હાલ
આ આરોપીઓ પૈકી હર્ષદ ઉર્ફે મુન્નો અને પૃથ્વીસિંહ વાઘેલા બંને 18/7/2024 સુધી પોલીસ રિમાન્ડ પર છે અને તપાસ દરમિયાન આ આરોપીઓ પાસેથી પોલીસે 5,20,000 રોકડા તેમજ ગુના સમયે આ લોકોએ વાપરેલ ગ્રે કલરની સ્કોડા કંપનીની 4 વ્હીલ કાર, એક નવી ફોર્ડ ઇકોસ્પોર્ટ 4 વ્હીલ કાર છે એ, 12 મોબાઈલ અને એક છરી, આટલી વસ્તુ તપાસ દરમિયાન કબજે કરવામાં આવી છે. વધુ તપાસમાં અન્ય 2 આરોપીના નામ પણ ખુલેલા છે, જે પણ પોલીસ તપાસ કરી રહી છે અને એમને પણ આ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવશે. આરોપી વિરુદ્ધમાં કોઈ ઐતિહાસિક ગુનો ખરા? હા, આજે ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી એના વિરુદ્ધ 2018માં બાજુનો જ વિસ્તાર ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં આ જ રીતનો ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે. એમાં પણ હર્ષદ ઉર્ફે મુન્નો એની સાથે ઇન્વોલ્વ હતો અને આ જે ત્રીજો આરોપી છે પૃથ્વીસિંહ વાઘેલા, એના વિરુદ્ધ સાણંદમાં એક મારામારીનો અને એક